આજનો વિષય મંદિર સેવા અને ગ્રહ સેવાનો છે. પુષ્ટિ માર્ગમાં મંદિર સેવા અને ગ્રહ સેવા. તો પહેલો ઉપક્રમ અમે એવી રીતે ભૂમિકા બાંધી કે સેવા એ મુખ્ય કર્તવ્ય છે આપણું પુષ્ટિજીવો, અને એ કર્તવ્ય પુષ્ટિજીવ પોતાના ઘરમાં અને ગોસ્વામી આચાર્ય બાળકો પોતાના ગ્રહ મંદિરમાં કરે છે. આ પ્રકાર અત્યારે છેલ્લા શ્રી મહાપ્રભુજીના સમયથી આ 550 વર્ષથી પ્રચલિત છે. એટલે સામાન્ય ભાષામાં આપણે કહીએ તો વૈષ્ણવો સેવા પ્રકાર બે પ્રકારના થયા. સેવા બે પ્રકારની થઈ પુષ્ટિ માર્ગમાં: મંદિર સેવા અને ગ્રહ સેવા. હવે આજકાલ જે પ્રવાદ ચલાવવામાં આવે છે એ એવો પ્રવાદ છે કે મંદિર સેવા એ પુષ્ટિ સિદ્ધાંત વિરુદ્ધ છે, પુષ્ટિ સિદ્ધાંત સંમત નથી. ગ્રહ સેવા જ પુષ્ટિ સિદ્ધાંત સંમત છે, અને ગ્રહ સેવા સિવાયની મંદિરમાં કરવામાં આવતી, ગોસ્વામી આચાર્ય બાળકો દ્વારા મંદિરોમાં કરવામાં આવતી સેવા, અગર તો સેવાનો પ્રકાર એ પુષ્ટિ સિદ્ધાંત સંમત નથી. આવો પ્રવાદ ચલાવવામાં આવી રહ્યો છે. તો જેમ ચિરંજીવ વલ્લભરાયજીએ પ્રસંગોપાત ઉલ્લેખ કર્યો ચર્ચા સભાનો, તો ચર્ચા સભામાં પણ આ પ્રશ્ન અમારા સામે તથાકથિત પુષ્ટિ માર્ગના ધુરંધર વિદ્વાન કહેવાતા અમારા સામે આ પ્રશ્ન મૂકે કે મંદિર સેવા પુષ્ટિ માર્ગમાં સિદ્ધાંત સંમત છે કે નહીં. આ ચર્ચા સભામાં પ્રશ્ન આવે ત્યારે અમે ત્યાં ઉત્તર આપેલું કે જે દિવસથી શ્રી મહાપ્રભુજીએ શ્રી ગોવર્ધન ધરણને એમની આજ્ઞાથી ગિરિરાજ પર્વત ઉપર મંદિર સિદ્ધ કરીને મંદિરમાં પધરાવ્યા, તે જ દિવસથી પુષ્ટિ માર્ગમાં મંદિર સેવા સિદ્ધાંત સંમત થઈ ગઈ. આ અમે ઉત્તર આપ્યો. પણ આના પછી આ વિષય ઉપર વિશેષ ચર્ચા સભામાં, પુષ્ટિ સિદ્ધાંત ચર્ચા સભામાં થઈ શકી નહીં, અને સેવા તનુવિત્તજા, લાભ પૂજાર્થય, લોકાર્થી આદિ વિષયો પર વિશેષ ચર્ચા થઈ. એ વિષય અલગ છે. હવે સમજો કે મંદિર સેવા અને ગ્રહ સેવા, મંદિર સેવા સિદ્ધાંત વિરુદ્ધ છે. પછી આ વિષય ઉપર ચર્ચા તો થઈ નહીં, એટલે કોઈ પ્રમાણો પ્રસ્તુત થઈ શક્યા નહીં ત્યાં. એટલે આ 25 વર્ષ જેવું થયું ચર્ચા સભાને. આ 25 વર્ષોમાં આ પ્રવાદ ખૂબ ફૂલ્યો ફાલ્યો. આ વિટંબણાવાદ કે મંદિર સેવા એ પુષ્ટિ સિદ્ધાંત વિરુદ્ધ છે, હવેલીઓમાં મંદિરોમાં જવું નહીં, ઘરમાં જ આપણા ઠાકોરજીની સેવા કરવી, વૈષ્ણવોએ ઘરમાં જ રહેવું, મંદિરે જવાની જરૂર નથી, એવો વિતંડાવાદ ચાલ્યા કર્યો. ખૂબ ફૂલ્યો ફાલ્યો, આજે પણ ચાલી રહ્યો છે. જેમ ચિરંજીવ વલ્લભબાવાએ કહ્યું ને હમણાં કે ભાઈ આજે વોટ્સઅપ અને યુટ્યુબ ને નેટ ને આ બધું મોબાઈલમાં ખૂબ આવી ગયું છે, એટલે આનો ખૂબ પ્રચાર ચાલે છે. એટલે એવી તાતી જરૂરિયાત ઊભી થઈ કે આ વિષય ઉપર આપણે વ્યવસ્થિત રીતે એક ખુલાસો, મંદિર સેવા અને ગ્રહ સેવા, પુષ્ટિ માર્ગમાં મંદિર સેવા અને ગ્રહ સેવા, આ વિષય ઉપર થવો જોઈએ. તો વૈષ્ણવો, હવે તમને બહુ સત્ય એક વાત કહી કે ગ્રહ સેવા જે સિદ્ધાંત છે, ગ્રહ સેવા સિવાયનું મંદિર સેવાનો કોઈ સિદ્ધાંત નથી, વગેરે વગેરે ખૂબ વાતો ચાલે. તો એક મૂળ મુદ્દાની વાત તમને કહીએ, સમજો કે ગ્રહ સેવા એવો કોઈ શબ્દ
શ્રી મહાપ્રભુજીથી માંડીને અત્યાર સુધીના પૂર્વ આચાર્યોની વાણીમાં, અગર તો કોઈ શાસ્ત્રોમાં ક્યાંય છે જ નહીં. ગ્રહ સેવા શબ્દ જ નથી. તેમજ મંદિર સેવા એ પણ કોઈ શબ્દ નથી. શાસ્ત્રોક્ત શબ્દ નથી, આ આચાર્યોક્ત શબ્દ નથી. પણ બોલાય છે એટલું કે ગ્રહ સેવા, ગ્રહ સેવા, ગ્રહ સેવા. એટલું બોલાય છે કે માથામાં, મગજમાં ઘૂસી ગયું કે ભાઈ આને કેવો પ્રકાર છે, તો કે ગ્રહ સેવાનો પ્રકાર છે, અને આને મંદિર સેવાનો પ્રકાર છે. અને એમ ગ્રહ સેવા, મંદિર સેવા બંને શબ્દ ખૂબ અતિશય સમાજમાં, પુષ્ટિ સમાજમાં પ્રચલિત થઈને પરિસ્થિતિ એવા પ્રકારની બની કે ગ્રહ સેવા નહીં એટલે મંદિર સેવા, ને મંદિર સેવા નહીં એટલે ગ્રહ સેવા. કોઈ એમ બોલે કે ગ્રહ સેવા એટલે સમજવું કે મંદિર સેવા નહીં, મંદિર સેવાનો નિષેધ. અને કોઈ એમ કહે કે મંદિર સેવા એટલે સમજવું કે ગ્રહ સેવાનો નિષેધ. એટલે વિતંડાવાદ ચાલ્યો કે અરે મંદિર સેવા એ તો કરાય જ નહીં, ગ્રહ સેવા જ કરાય. હવે શાસ્ત્રીય ભાષામાં આને કહીએ તો મંદિર સેવા અને ગ્રહ સેવા આ બંને પદ પરસ્પર પ્રતિયોગી થઈ ગયા. એને પ્રતિયોગી કહેવાય શાસ્ત્રની ભાષામાં. એવી રીતનો પ્રવાદ ચલાવવામાં આવ્યો, ખોટો વાદ ચલાવવામાં આવ્યો. અને આ વાદના આધારે સિદ્ધાંત શું કહેવામાં આવ્યું અને પ્રવચનો મોટા મોટા થાય, અને એમના અનુયાયીઓ પણ પાછા એવા પ્રવચનો કરે અને લોકોને સમજાવે કે જો ભક્તિવર્ધિની ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે બીજ દાર્ઢ્ય પ્રકારસ્તુ ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ. આ વચન આપે, સમજો હવે કે બીજ દાર્ઢ્ય, ભક્તિ બીજ યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત્ તથોપાયો નિરૂપ્યતે. શ્રી મહાપ્રભુજી એનો ઉપાય બતાવે છે કે ભક્તિ કેમ અભિવૃદ્ધ થાય. બીજ ભાવે દૃઢે તો સ્યાત્ ત્યાગાત શ્રવણ કીર્તન. બીજ ભાવ દ્રઢ થાય ત્યારે. હવે બીજ દાર્ઢ્ય, હવે મેન મુદ્દો આવે છે. બીજ દાર્ઢ્ય પ્રકારસ્તુ. ભક્તિના બીજની દ્રઢતાનો પ્રકાર શું છે તો સમજો. આ વિતંડાવાદીઓ એ શું ફેલાવે છે કે ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ, ઘરમાં રહીને ગ્રહ સેવા કરીને જ ભક્તિ બીજની દ્રઢતા થાય છે, અન્યથા નહીં. ઇટ મીન્સ અન્યથા એટલે સમજો મંદિર સેવામાં નહીં. આ કપટ, એને કાપટ્ય કહેવાય, કૈતવ કહેવાય. આ કપટ પ્રબંધ ચલાવવામાં આવે છે કે જો ભક્તિવર્ધિનીમાં ગ્રહે સ્થિત્વા કહ્યું છે આચાર્ય ચરણે, મંદિરે સ્થિત્વા નહીં. એટલે કે ગ્રહ શબ્દનું પ્રતિયોગી મંદિર શબ્દ છે. ગ્રહ નહીં એટલે કે મંદિર નહીં. આ આખો સ્ટ્રક્ચર, આખો ઓપ ખોટો છે. ત્યારે હવે સમજો કે ભક્તિવર્ધિનીમાં શ્રી મહાપ્રભુજીએ ગ્રહ શબ્દનો જે પ્રયોગ કર્યો છે એ મંદિરના પ્રતિયોગી તરીકે, મંદિરના વિરોધી શબ્દ તરીકે નથી. પણ લોકો શું સમજે છે કે ગ્રહ સેવા એટલે મંદિર સેવા નહીં. ગ્રહ સેવા કરો તો જ ભક્તિ બીજમાં ની દ્રઢતા થાય, મંદિર સેવામાં ન થાય. આવો ખોટો અર્થ સ્વતઃ આમાંથી પ્રકટ થઈ જાય એવી ચાલાકી કરવામાં આવી છે. હું એમ તો ન કહી શકું કે ભાઈ આટલું ભાન નથી કે મંદિર શબ્દ ગ્રહ શબ્દનો પ્રતિયોગી નથી, એટલું એને ખબર નથી એમ કહું, કે એને ભાન નથી તેમ કહું. એવું તો હોઈ ન શકે. એને અંદર ખાને ખબર તો હશે જ કે શાસ્ત્રમાં ક્યાંય પણ મંદિર શબ્દ ગ્રહ શબ્દનો પ્રતિયોગી નથી, ગ્રહ શબ્દનો વિરોધી નથી, કે મંદિર શબ્દનો ગ્રહ શબ્દ વિરોધી નથી, કે ગ્રહ શબ્દનો મંદિર શબ્દ વિરોધી નથી. છતાં એવો વિતંડાવાદ શા માટે ચલાવવામાં આવે છે?
એનું કારણ છે કે એને મંદિરને હટાવવું છે. એટલે જરૂરી છે કે ગ્રહ શબ્દ, ગ્રહ સેવા એટલે કે મંદિર સેવા ન કરવી. ગ્રહ સેવા કરો તો જ ભક્તિ બીજની દ્રઢતા થાય, મંદિર સેવા કરો તો ન થાય. ગ્રહ સેવા કરવી અર્થાત મંદિર સેવા ન કરવી. ગ્રહ સેવાનો સિદ્ધાંત મહાપ્રભુજીનો ભક્તિવર્ધિનીમાં, એનો અર્થ એવો થાય કે મંદિર સેવા સિદ્ધાંત નથી. આવો વિતંડાવાદ આ લોકો ચલાવી રહ્યા છે. ત્યારે શાસ્ત્રીય દૃષ્ટિથી વિચાર કરો તો આ સાવ ખોટો અર્થ છે. કેવલ વૈષ્ણવોને ઉલ્લુ બનાવવાનો ધંધો છે. કેમ કે વૈષ્ણવોને શાસ્ત્રનું અને સંસ્કૃત ભાષાનું જ્ઞાન નથી. એનો ગેરલાભ લેવાય છે. એટલે તમારા સામે હવે હું સ્પષ્ટ કરું કે ભક્તિવર્ધિનીમાં શ્રી મહાપ્રભુજીએ ગ્રહે સ્થિત્વામાં જે ગ્રહ શબ્દનો પ્રયોગ કર્યો છે, એ ગ્રહ શબ્દ સમજજો, મંદિર શબ્દનો વિરોધી એટલે કે વ્યાવર્તક એટલે કે વિરોધી નથી, બલકે ગ્રહ એટલે કે ગ્રહસ્થાશ્રમ, ઘર એટલે કે સંન્યાસાશ્રમ નહીં. સમજવાનો મુદ્દો છે. બહુ બારીકીથી ધ્યાનપૂર્વક અંદર ઊંડા ઉતરશો તો પકડાશે. કેમ કે ઘણા પૂર્વાચાર્યોએ, શ્રી મહાપ્રભુજી પહેલાના અનેક પૂર્વાચાર્યોએ સર્વ ત્યાગ કરીને, ત્યાગ માર્ગ દ્વારા ભગવત ભજન કરી ને મુક્તિ પ્રાપ્ત કરવી એવા સિદ્ધાંતો સ્થાપિત કર્યા અને માર્ગો પ્રચલિત કર્યા, પ્રવર્તિત કર્યા. એટલે શ્રી મહાપ્રભુજીએ વિશેષ રૂપે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પુષ્ટિ માર્ગમાં આ વિશેષતા છે કે તમારે ત્યાગ ન કરવો પડે. કેમ કે શાસ્ત્રોમાં સમજો, શાસ્ત્રોમાં ગ્રહ, પરિવાર, ભાર્યાદિક, પુત્ર, કુટુંબ આ બધું જ છે ને એ સંસ્કૃતિ હેતુ એટલે કે સંસારનું કારણ માનવામાં આવે છે. અને એ જેને વળગેલો હોય એને મુક્તિ ન મળી શકે. એટલે અનેક શાસ્ત્રોએ વારંવાર આ બધા સંસારનો ત્યાગ કરવો એવો ઉપદેશ આપેલ છે. ભાર્યાદિક સંસાર છે એનો ત્યાગ કરીને તમે ભગવત ભજન કરો તો તમને કલ્યાણની પ્રાપ્તિ થશે એવા સિદ્ધાંતો શાસ્ત્રોએ પ્રકટ કર્યા. તેમાંથી શાસ્ત્ર મુજબ જ શ્રી મહાપ્રભુજીએ વેદ, ભગવત શ્રી કૃષ્ણ વાક્ય, વ્યાસસૂત્ર અને શ્રીમદ ભાગવત એવા ચાર પ્રસ્થાન, ચાર મુખ્ય પ્રમાણ ગ્રંથોના આધારે શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત સ્થાપિત કર્યો કે ગ્રહસ્થાશ્રમમાં રહીને જ સેવા કરવી ને ભગવત પ્રાપ્તિ કરવી. આ પુષ્ટિ માર્ગનો છે. તો અર્થ શું થયો સમજો. અર્થ હકીકતમાં ગ્રહે સ્થિત્વા, બીજદાર્ઢ્ય, પાછું કહું, બીજદાર્ઢ્ય પ્રકારસ્તુ ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ. ગ્રહે સ્થિત્વા એટલે કે ગ્રહે ગ્રહસ્થાશ્રમે સ્થિત્વા. હવે એમાં પુરુષોત્તમજી સ્પષ્ટ લખે છે કે ગ્રહસ્થાશ્રમે, ગ્રહે ગ્રહસ્થાશ્રમે. શ્રી પુરુષોત્તમાચાર્ય શ્રીગંજજી એનું પ્રમાણ અમે તો સ્વીકારીએ છીએ. શ્રી પુરુષોત્તમજીનું પ્રમાણ તો સ્વીકારવું જ પડે, એમાં કોઈ સવાલ જ નથી, નિર્વિવાદ છે. પરંતુ ગોશ્યામ મનોહર પારલા પોતે પોતાના મંગળાચરણમાં કહે છે, પોતે જો સમજ શબ્દ સાંભળો, કે જયતિ શ્રી વલ્લભાર્ય, જયતિ ચ વિઠ્ઠલેશ્વર પ્રભુ શ્રીમાન, પુરુષોત્તમશ્ચ તૈશ્ચ નિર્દિષ્ટા પુષ્ટિ પદ્ધતિ જયતિ. એમ લખે છે પોતે કે ભાઈ આનું જય થાવ, શ્રી મહાપ્રભુજીનો જય થાવ, શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુનો જય થાવ અને પુરુષોત્તમજીનું જય થાવ. અને આ ત્રણેય જણાએ જે પુષ્ટિ પદ્ધતિનું જે સિદ્ધાંત પ્રકટ કર્યા છે એનો જય થાવ. સ્પષ્ટ છે કે એ પોતે પણ શ્રી મહાપ્રભુજી, ગુસાઈજી અને પુરુષોત્તમજી, મધ્યના આચાર્યો પણ આવ્યા, પણ પુરુષોત્તમજી સુધી પ્રમાણ રૂપે સ્વીકાર કરે છે. છતાં ધ્યાન દેવાની એક વાત છે વૈષ્ણવો, કે આ વિષયમાં અમે જ્યારે આ મુદ્દો ઉઠાવીએ અને જ્યારે પણ કહીએ
કે પુરુષોત્તમજીએ ગ્રહે ગ્રહસ્થાશ્રમે આજ્ઞા કરી છે. એ કહે છે નહીં, ગ્રહે એટલે કે આપણા માલિકીના ઈંટ, ચૂનો, પથ્થર, સિમેન્ટથી બનેલા ઘરમાં, જે આપણી પોતાની માલિકીનું હોય એવું ઘર, એટલે આપણું ફ્લેટ. એટલે પોતે બડો મંદિર છોડી ને ફ્લેટમાં જઈને વસ્યા પાર્લરમાં. કે ગ્રહે સ્થિત્વ એટલે જળ પદાર્થ રૂપ જે પથ્થરનું બનેલું ઘર છે, સિમેન્ટનું, ઈંટોનું બને, એ ઘરમાં જઈને રહો અને સેવા કરો, તો ગ્રહે સ્થિત્વનો અર્થ આ છે. અને એના માટે એક પ્રમાણ આપે છે, શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી છે ગ્રહે સ્થિત્વના ટીકામાં, કે ગ્રહે સ્થિત્વ એટલે ભગવદ ભજનાનુકૂલે ગ્રહે, એટલે કે શ્રી ઠાકોરજીની સેવા કરવામાં અનુકૂળતા થાય એવા ઘરમાં રહીને સેવા કરવી શ્રી ઠાકોરજીની, કે જ્યાં સેવાની અનુકૂળતા થાય. તો કે મંદિર સેવામાં અનુકૂળતા નથી થતી, મંદિર સેવામાં પ્રતિકૂળતા થાય છે. વૈષ્ણવો દર્શન કરવા આવે, દર્શન ખોલવા પડે, ન ખોલો કે દર્શન ન થાય તો વૈષ્ણવો દેકારા કરે, ધમા ચોકડી કરે. વાત ખોટી નથી, આ વાત પણ સાચી છે વૈષ્ણવ. અને એમાં પછી અમુક વૈષ્ણવો તો એવા કે કેમ બંધ કેમ કરી દીધા, ન કરી શકાય, તમને કોઈ હક નથી બંધ કરવું. કેમ કે ટ્રસ્ટ છે, પબ્લિક ટ્રસ્ટ. પબ્લિક ટ્રસ્ટ એટલે પબ્લિક એટલે અમારું છે, કોઈ પોતાના બાપનું નહીં, પણ છતાં કે અમારું છે. અરે આ બધા તો બહાના છે, ટ્રસ્ટ કઈ સમજો. આ બધા પ્રતિબંધો છે સેવામાં આવતા, જેને સાધારણ પ્રતિબંધ સેવા ફલમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે. એવા સાધારણ પ્રતિબંધો છે કે જે ગોસ્વામી આચાર્ય બાળકોના ઘરમાં આવ્યા, વૈષ્ણવોના ઘરમાં ન આવ્યા. કેમ કે વૈષ્ણવોના ઘર પોતાની માલિકીના પોતાના હોય, આચાર્ય બાળકોની હવેલીઓ પણ પોતાની બિચારાઓની માલિકીની જ હતી. ધર્મ વિરોધી ખોટા કાયદાઓના કારણે, ધર્મ વિરુદ્ધ કાયદાઓ, અને એના કારણે જબરદસ્તીથી કોર્ટમાં કેસો ટ્રસ્ટીઓ અને વૈષ્ણવોએ કર્યા. વૈષ્ણવોએ કંઈ ઓછા નથી, બહુ ઊંચી માયા છે. કોર્ટ કવાડા કર્યા. અરે આવા બધા ભૂતકાળમાં આ બધું પુષ્ટિ માર્ગમાં થયું છે, નથી થયું. એ મુદ્દે શ્યામ મનોહર બારલા સાચો પણ છે પોતાની જગ્યાએ, ખોટો નથી એ માણસ. કે આવા બધા કૃત્યો વૈષ્ણવોએ ન કરાય, પણ દુષ્ટ વૈષ્ણવોએ આવા કાર્ય કર્યા. ગોસ્વામી બાળકો ઉપર દાવાઓ થયા, કેસ ચાલ્યા, સુપ્રીમ કોર્ટ સુધી કેસ ગયા, નાથક દ્વારા કેસ પણ સુપ્રીમ કોર્ટ સુધી ગયો. આ બધું પ્રપંચ સાંસારિક ભયંકર તાળું મારું અને પ્રોપર્ટીની બધી માથાકૂટ ઠાકોરજીને કોને પડી છે? બધી પ્રોપર્ટીની મગજમારી, હાય પૈસો. એટલે વૈષ્ણવોએ આવા બધા કૃત્ય કર્યા, દુષ્ટ વૈષ્ણવોએ. અને એના કારણે કોર્ટોએ, ન્યાયાલયો તો શું છે, બિચારા પંગુ છે. ન્યાયાલય અંધા, કાનૂન અંધો હોય, એને કંઈ ભાન ન હોય. એને તો કાયદામાં જે લખ્યું છે તે પ્રમાણે ચાલવું પડે. જેમ આંધળો હોય પોતાની લાકડી જ્યાં એને ચલાવે ત્યાં ચાલે, આગળ લાકડી ચાલે, લાકડીના પાછળ આંધળો ચાલે. એમ કોર્ટમાં તો આગળ કાયદો ચાલે, કાયદા પાછળ કોર્ટ ચાલે. એટલે કાયદો જ એવો ઘડ્યો દેશ આઝાદ થયા પછી સરકારોએ, કે જેટલા મંદિરો છે એ પ્રાઇવેટ ગોસ્વામી આચાર્ય બાળકોને ભેટ થયા હતા. બિચારાઓને રાજાઓએ ભેટ કર્યા હતા પોતાને, છતાં એને જબરદસ્તીથી પરાણે ટ્રસ્ટ ઠોકી બેસાડ્યા અને કોર્ટો એવા ઓર્ડર કર્યા. એના કારણે ટ્રસ્ટો થયા. ને પછી જ્યારે આ દબાણ વધ્યો કાયદાકીય અને સામાજિક અને ન્યાય કોર્ટનો દબાણ જ્યારે બહુ વધી ગયો, ત્યારે અનેક ગોસ્વામી આચાર્ય બાળકોએ પોતાની હવેલીઓ ટ્રસ્ટ કરાવવી પડી. આ બધી સત્ય હકીકત પુષ્ટિ માર્ગની એક વિટંબના છે, એક દુર્વૃત્ત છે, એક દુસ્વપ્ન છે. પણ શું કરીએ? પણ તેથી કરીને એ ટ્રસ્ટ થઈ ગયા એટલે એ તમારી માલિકીના ન રહ્યા, પબ્લિકની માલિકીના થઈ ગયા. એટલે એ તમારા ઘર જ ન રહ્યા, અને ઘર ન રહીને એમાં સેવા કરવાથી સેવાનું ફલ જ ન મળે, એમાં પુષ્ટિ પ્રભુ બિરાજતા જ નથી. એવી બધી ખોટી વાતો સિદ્ધાંતતઃ કેમ કહી શકાય?
આ તો બધું રાજાના પ્રકોપથી, પ્રકોપ અથવા રાજ પ્રભાવથી માથે થોપેલું બધું, માથે મઢી દીધેલું બધું કુકૃત્ય છે.